નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઉમરગામ તાલુકાના નારગોલ અને ઉમરગામ શહેર વચ્ચે વારોલી ખાડી ઉપર નિર્માણ પામેલા બ્રિજના એક છેડે તાજેતરમાં ભંગાણ સર્જાયું છે। આ ભંગાણના કારણે વાહન ચાલકો માટે ગંભીર અકસ્માતનો ભય ઊભો થયો છે। કાંઠા વિસ્તારના ગામોમાંથી ઉમરગામ જીઆઈડીસીમાં અવરજવર કરતા લોકોને સુવિધા મળે તે હેતુથી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। જો કે નિર્માણ દરમિયાન આ બ્રિજના પિલરોની ગુણવત્તાને લઈ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। હાલ બ્રિજના એક છેડે થયેલા ભંગાણે આ શંકાઓને વધુ મજબૂત બનાવી છે। ઉમરગામ તરફ જતા ભારે માલવાહક વાહનોની સતત અવરજવરના કારણે બ્રિજ પર ઉભેલો લોકોને ધ્રુજારી અનુભવાય છે। ભારે વાહન પસાર થાય ત્યારે બ્રિજ કંપે છે એવી લોકોની લાગણી છે, જેના કારણે ભવિષ્યમાં વધુ નુકસાન થવાની સંભાવના નકારી શકાય નહીં। બ્રિજના છેડે સર્જાયેલા ભંગાણના કારણે ખાસ કરીને રાત્રિના સમયે પસાર થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે તેવી શક્યતા વર્તાઈ રહી છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય અથવા બ્રિજ બંધ કરવાની ફરજ પડે તો નારગોલ અને ઉમરગામ વચ્ચે અવરજવર કરતા લોકોને અંદાજિત 15 કિલોમીટર લાંબો વિકલ્પી માર્ગ અપનાવવો પડે તેવી સ્થિતિ ઊભી થશે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો અને વાહન ચાલકો જવાબદાર તંત્રના અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ મામલાની ગંભીરતા સમજે અને જરૂરી મરામત અને સુરક્ષાત્મક કામગીરી હાથ ધરે તેવી માંગ કરી રહ્યા છે। मेरा नाम दिनकर यादव, मैं उमरगांव से नारगोल ब्रिज के से नारगोल की तरफ जा रहा हूँ। ब्रिज के इधर रोड बैठ गया है, ब्रिज के ऊपर ही तो एक खड्डा हो गया है, इस पर लकड़ा डाल के रखे हुए हैं। रात के टाइम कोई भी आएगा तो इस खड्डे में गिर के एक्सीडेंट हो जाएगा तो मर जाएगा। इसके लिए भाई कोई भी अधिकारी हो तो इसको आके इसको तत्काल देख के बना दे, मेरा यही रिक्वेस्ट है। સોશિયલ મીડિયાના યુગમાં ક્યારેક પોતાના જ લોકો દુશ્મન બની જતા હોય છે। વલસાડ જિલ્લાના પારડીમાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં પવિત્ર સંબંધને લાંછન લાગ્યું છે। એક પતિએ પોતાની જ પત્નીના ફોટો મોર્ફ કરીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા। પત્નીની ફરિયાદના આધારે પારડી પોલીસે આ વિકૃત પતિની ધરપકડ કરી લીધી છે। કહેવાય છે કે સોશિયલ મીડિયા પર થતો પ્રેમ ઘણીવાર માયાવી હોય છે અને આ વાત પારડીની વૈશાલી માટે સાચી સાબિત થઈ છે। વર્ષ 2022માં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વૈશાલી અને સિદ્ધાર્થ લાંડગે એકબીજાના સંપર્કમાં આવ્યા। વાતચીત વધી અને આ મુલાકાત પ્રેમમાં પરિણમી। બંને મુંબઈના કલ્યાણ ખાતે લગ્ન કરી સંસાર માંડ્યો। લગ્ન જીવનમાં એક પુત્રનો પણ જન્મ થયો છે અને બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ થોડા સમયમાં સિદ્ધાર્થનો શંકાશીલ સ્વભાવ સામે આવ્યો। નાની નાની વાતોમાં ઝઘડા અને માનસિક ત્રાસ એટલો વધી ગયો કે વૈશાલીએ કંટાળીને પોતાના 1.5 વર્ષના પુત્ર સાથે પિયર પારડીનો રસ્તો પકડવો પડ્યો। છેલ્લા 2 વર્ષથી વૈશાલી ન્યાયની આશામાં પિયર બેઠી હતી, પણ તેને ખ્યાલ નહોતો કે તેનો પતિ હવે વેર વાળવા માટે હીનતાની તમામ હદો પાર કરી દેશે। પત્ની જ્યારે પિયરમાં જતી રહી ત્યારે સિદ્ધાર્થે તેને મનાવવાના બદલે તેને સમાજમાં બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું। એક શિક્ષિત વ્યક્તિ હોવા છતાં સિદ્ધાર્થે એવો ગુનો કર્યો છે જે સાંભળીને કોઈ પણનું માથું શરમથી ઝૂકી જાય છે। તેને વૈશાલીના જૂના ફોટાઓમાંથી તેનો ચહેરો કાપી એડિટિંગ સોફ્ટવેરની મદદથી અન્ય મહિલાઓના નગ્ન અને બીભત્સ શરીર પર લગાવી દીધો। આટલેથી પણ તેનું મન ન ભરાયું। તેને આ મોર્ફ કરેલા ફોટા તેના પોતાના વોટ્સએપ સ્ટેટસ પર મૂક્યા અને ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી વાયરલ કર્યા। પીડિતાના સગા સંબંધીઓ અને પરિચિતનો આ ફોટો મોકલીને તેને વૈશાલીના ચારિત્ર્ય પર કાદવ ઉછાળવાનો નીચ પ્રયાસ કર્યો। આ એક એવી વિકૃતિ હતી જેને ડિજિટલ યુગમાં સ્ત્રીની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરી રહ્યા છે। જ્યારે આ બીભત્સ ફોટા વૈશાલી અને તેના પરિવારના હાથમાં આવ્યા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। વૈશાલીએ હિંમત ભેગા કરીને પારડી પોલીસ સ્ટેશનમાં નરાધમ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। વલસાડ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવીને સાયબર સેલની મદદથી પુરાવા એકત્રિત કર્યા। આરોપી સિદ્ધાર્થ સુખદેવ લાંડગેને પોલીસે દબોચી લીધો છે। પોલીસે તેની સામે આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। હાલમાં કોર્ટે આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું આ ફોટો અન્ય કોઈ સાઇટ પર પણ અપલોડ કરવામાં આવ્યા છે કે કેમ। એક તરફી વેર અને વિકૃત માનસિકતાએ આજે એક હસતા રમતા પરિવારને વિખેરી નાખ્યો છે। તારીખ 1/2/2026 રોજ પારડી પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા ફરિયાદી નામે વૈશાલીબેન સિદ્ધાર્થ લાંગડે કરીને પોલીસ સ્ટેશન આવેલા અને એમણે એમના પતિ સિદ્ધાર્થ સુખદેવ લાંગડે વિરુદ્ધમાં ફરિયાદ આપી હતી। ફરિયાદ એ મુજબની હતી કે આ એમના પતિ જે છે એ પોતાના એટલે જે ફરિયાદના બેન છે એના પત્ની છે જે છે એમના ફોટો જે છે એ મોર્ફ કરી અને
સોશિયલ મીડિયા પર અપલોડ થાય છે, એ વિભત્સ ફોટો જે છે એ સોશિયલ મીડિયા પર મૂકે છે અને એની બદનામી કરે છે. હકીકત એવી રીતની છે કે સને 2022માં આ હસબન્ડ એન્ડ વાઇફના લવ મેરેજ થયેલા. ઇન્સ્ટાગ્રામ પરથી એ લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાર પછી સને 2022માં બંને લગ્ન કર્યા હતા. બંને મુંબઈ ખાતે કલ્યાણ ખાતે રહેતા હતા. લગ્ન જીવનમાં એને એક નાનું બાળક પણ છે, એક પુત્ર પણ છે. આ દરમિયાન પતિ પત્ની વચ્ચે પતિના શંકાશીલ સ્વભાવને કારણે પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા અને એનાથી કંટાળીને પત્ની છેલ્લા 2 વર્ષથી પોતાના પિતા જે છે એ મોતીવાડા પારડી ખાતે જે છે એ રહે છે, ત્યાં એ રહેવા આવી ગઈ હતી. દરમિયાન ગઈ તારીખ 21/12/25થી 29/1/26 દરમિયાન આ જે આરોપી જે છે એ સિદ્ધાર્થ સુખદેવ લાંગડે એમણે પોતાની જે પત્ની વૈશાલીબેન જે છે એમના પોતાના ફોટા, એમાં મોઢું વૈશાલીબેનનું અને નીચેનો જે ધરનો ભાગ છે અન્ય કોઈ સ્ત્રીનો હોય એને બીભત્સ ફોટા હોય એ પ્રકારના ફોટા એમણે વોટ્સએપ અને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જે છે અપલોડ કરેલા અને પોતાની પત્ની વૈશાલીબેનને તથા એમના લાગતા વળગતા સગા સંબંધીઓને આ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલેલા હતા. આવી જાણ થતાં તુરંત જ પત્ની જે છે એમણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં આવી અને એમણે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસ સ્ટેશનમાં એ સંદર્ભે ગુનો રજીસ્ટર થયો, આઈડી મુજબનો રજીસ્ટર થયેલો અને આ સંદર્ભે આરોપી જે સિદ્ધાર્થ સુખદેવ લાંગડે છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીના જે છે 3 દિવસ રિમાન્ડ ઉપર છે. હાલ આરોપી પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ ઉપર છે. આરોપીએ પોતાના વોટ્સએપ નંબર ઉપર અને એક ઇન્સ્ટાગ્રામમાં પોતાનું આઈડી જે બનાવેલું હતું એના થકી એને પોતાના પત્નીને તથા લાગતા સંબંધીઓને આ ફોટા મોકલી આપ્યા હતા. વલસાડ જિલ્લાના વાપીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક પર વાપીના યુપીએલ બ્રિજ પર બાઇક પર સવાર દંપતીને નડ્યો અકસ્માત. વલસાડ જિલ્લાના વાપીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મુંબઈથી સુરત જતા માર્ગ પર એક વાપીના યુપીએલ બ્રિજ પર બાઇક પર સવાર દંપતીને અકસ્માત નડ્યો છે. અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયા છે. ટક્કરમાં બાઇક પર પતિ સાથે સવાર પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતી. પતિની નજર સામે જ પત્નીનું કમકમાટીભર્યું મોત થતાં પત્નીનું આક્રાંત વાપી પોલીસનો કાફલો ઘટના સ્થળે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થયો.
વલસાડ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર કાયદાનું એક એવું શસ્ત્ર ચલાવવામાં આવ્યું છે કે જે મહિલાઓના અધિકારોની રક્ષા માટે માઇલસ્ટોન સાબિત થશે. વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ટ્રિપલ તલાક વિરોધી કાયદા હેઠળ વલસાડ જિલ્લામાં સૌથી પહેલો ગુનો નોંધાયો છે. પત્નીને સગા સંબંધીઓની હાજરીમાં અપમાનિત કરી 3 વાર તલાક કહી તરછોડી દેનારા પતિ હવે જેલની હવા ખાઈ રહ્યા છે. વલસાડની દીકરી હુમેરાબેન ખાનના નિકાહ વર્ષ 2019માં સુરતના રહેવાસી ફરહાદ ખાન સાથે ધામધૂમથી થયા હતા. લગ્નના શરૂઆતના વર્ષો સુખદ રહ્યા અને તેને કુદરતે તેમને 2 સંતાનોની ભેટ પણ આપી હતી. પરંતુ સમય જતાં પતિ ફરહાદ ખાનના વર્તનમાં પરિવર્તન આવવા લાગ્યું હતું. છેલ્લા 3 થી 4 મહિનાથી ફરહાદ પત્ની હુમેરાબેનની ચરિત્ર પર શંકા કરવા લાગ્યો હતો. આ શંકાનું જોર એટલો વધુ હતું કે ઘરમાં વાતમાં ઝઘડા અને માનસિક ત્રાસ આપવાનું શરૂ થયું હતું. આખરે અસહ્ય ત્રાસથી બચવા અને બાળકોના ભવિષ્યને ધ્યાને રાખી હુમેરાબેન પોતાના પિયર વલસાડ ખાતે રહેવા આવી ગયા હતા. પિયરમાં પણ તેઓ સતત તણાવમાં રહેતા હતા કે હવે તેમનું લગ્ન જીવન ક્યાં વળાંકી જશે. વલસાડ સિટી પોલીસે આ મામલાની ગંભીરતા સમજી તેને તત્કાલિક અસરથી મુસ્લિમ મહિલા અધિનિયમ 2019ની કલમ 3 અને 4 હેઠળ ગુનો નોંધ્યો છે. આ ફરિયાદ સાથે વલસાડ પોલીસના ચોપડે એક નવો ઇતિહાસ પણ નોંધાયો છે, કારણ કે જિલ્લામાં આ કાયદા હેઠળ નોંધાયેલો આ પ્રથમ ગુનો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે સમય ન બગાડતા આરોપી પતિ ફરહાદ ખાનની અટકાયત કરી લીધી છે. આ કેસ એવો લોકો માટે મોટી ચેતવણી છે કે જે હજુ પણ માને છે કે તેઓ કાયદાથી ઉપર છે. વલસાડ પોલીસે આ કેસ દ્વારા સમાજમાં એવો દાખલો બેસાડ્યો છે કે મહિલાઓના હક અને સન્માન સાથે રમત કરનારને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. તારીખ 18/1/2024ના રોજ વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે આ કામના ફરિયાદી હુમેરાબેન ખાન કરીને જે છે એ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિએ પોતાને સગા સંબંધીની હાજરીમાં 3 કલાક આપી અને છૂટાછેડા લીધા છે તે સંબંધેની ફરિયાદ કરવા આવતા પોલીસ સ્ટેશન ખાતે વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ તેમજ મુસ્લિમ સ્ત્રીઓના લગ્નના હકોના રક્ષણ બાબતના અધિનિયમ 2019ની કલમ 3-4 મુજબ પતિ ફરહાદ ખાન વિરુદ્ધમાં જે છે આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ સંબંધે હકીકત એવી રીતની છે કે ફરિયાદી બેનના તેના પતિ સાથે સુરત ખાતે 2019માં લગ્ન થયેલા હતા અને લગ્ન જીવન થકી તેમને 2 બાળકો છે. આ દરમિયાન પોતાના પતિને છેલ્લા 3-4 મહિનાથી આ પત્ની પર કોઈ બાબતે શક વહેમ હતો અને અવારનવાર બંને પક્ષો વચ્ચે ઝઘડા થયા કરતા હતા. જેથી ગઈ તારીખ 17/1/24ના રોજ લગભગ રાત્રિના સમયે આ પત્ની જે છે ફરિયાદણ બેન છે એ પોતાના માતા પિતાને ત્યાં વલસાડ રહેવા માટે આવી ગયા હતા. આ દરમિયાન 18 તારીખે એમના પતિ જે છે એ એમના સસરાને ફોન કરે છે. એમને કહે છે કે તમે મારી પત્નીને લઈને મારા ઘરે આવો. અને ફાધર પોતાની દીકરીને અને બાળકોને લઈ અને આરોપી પતિના ઘરે જાય છે. ત્યારે પતિના ઘરે તેમના માતા પિતાને લાગતા વળગતા સગા સંબંધીઓ હાજર હતા અને એ લોકો હતા. ત્યારે પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થાય છે અને એ દરમિયાન જે પતિ આરોપી જે છે એને તલાક એવી રીતે 3 વખત તલાક બોલી અને સગા સંબંધીઓની હાજરીમાં એમની પત્નીને તલાક આપી દે છે અને કહ્યું છે કે ભાઈ હવે તારા મારા તલાક થઈ ગયા છે, તારા મારે કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં. આવી ઘટના બનતા તરત જ જે પત્ની જે છે એમના ઘરે જતી રહે છે અને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરતા આ સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવે છે. આ બાબતની તપાસ ચાલી રહી છે. આ સંદર્ભે આરોપી પતિની અટક કરવામાં આવે છે. ખેરગામના બહેજ ગામે દીપડાનો આતંક. ઘર આંગણે રમી રહેલી 5 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો છે. માતા પિતાએ હિંમત દાખવી બાળકીને દીપડાના મુખમાંથી બચાવી લીધી. નવસારી જિલ્લાના ખેરગામમાં ફરી એકવાર માનવભક્ષી દીપડાના હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ખેરગામ તાલુકાના બહેજ ગામે સાંજના સમયે ઘર આંગણે રમી રહેલી એક માસૂમ બાળકી પર દીપડાને અચાનક હુમલો કરી દીધો હતો. જો કે પરિવારજનોની સમય સૂચકતાના કારણે બાળકીનો જીવ બચી ગયો છે. હાલ ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનાને સમગ્ર પગલે વિસ્તારમાં ભયનો માહોલ છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ ગામના જરાપડિયામાં આ બનાવ બન્યો હતો, જ્યાં સાંજના સુમારે 5 વર્ષીય બાળકીએ રૂહી જતીનભાઈ પટેલ પોતાના ઘરની પાસે રમી રહી હતી. તે સમયે શિકારની શોધમાં આવેલા દીપડાએ અચાનક બાળકી પર તરાપ મારી હતી અને હુમલો કર્યો હતો. દીપડાએ બાળકી પર હુમલો કરતા જ બાળકીની ચીસો સાંભળી માતા પિતા અને પરિવારજનો તત્કાલિક દોડી આવ્યા હતા. માતા પિતાએ હિંમત દાખવીને દીપડાના પંજામાંથી પોતાની દીકરીને બચાવી લીધી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં રૂહીને
તાત્કાલિક સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાના પગલે બહેજ ગામ અને આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. ગામના દીપડાના આટાફેરા અને હુમલાની ઘટનાથી સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરે મૂકવાની તજવીજ હાથ ધરી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલણ નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે, લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે, એમને હું અભિનંદન આપું છું. અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે, એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈ અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે તેવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર
સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. એમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર.કે. દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર
કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નીલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નીલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે. અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય. અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નીલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નીલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ, એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો. અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર. મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નેહરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી હતું, એટલે એનું હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે. અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ, જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે, એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝથી ચલાવે છે, તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે. તેમને મારી હાર્દિક શુભેચ્છા. અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે, એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે,
લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં. આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે, એ સમગ્ર આખા વલસાડ જિલ્લાની વાપી ટુડે દમણ સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસોમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી, એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું અને આ ન્યૂઝ ચેનલને ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા. નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લામાં અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે
અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે આગળ વધો એમ છે એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया एलजी रोटरी हॉस्पिटल। मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे सिटी न्यूज़ चैनल को बधाई देता हूं, जिनने की 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं। वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है। शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के, नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं। टाइम टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती है जनता को उसके बारे में आगाह करना। मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं। इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई एंडेमिक पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं। मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं। વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે, તો
આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું. प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है. जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ासकर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं. ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां गण मर्जर डे. तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता को और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं. सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं. तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे. बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं.